મારા બાપ આહેર રબારી ભરવાડ સારણ નથી એ હંમેશની માટે ભગવાન કૃષ્ણના ગોવાળિયા છો, તમે રાબળી ભાઈઓ છો, તમે જુદા નથી મારા બાપ, અને અમારે જુદા પાડવા નથી. અમે અમારી સાથે વર્ષોથી નહીં તે કૃષ્ણ વખતથી સાથે રહ્યા છીએ અને રાખશું અને રહેશું હંમેશની માટે કાયમ. બલવડવાળા ભગવાનની જય, મમાઈ માત કી જય, સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ હર. આજે પાતળી ગામના આંગણે મકવાણા પરિવારે દેવાભાઈએ એના પુત્રો કિશોરે એક નામકરણ વિધિ બારોડજી પાસે નામ લખાવાની અને સાથે સાથે એ દીકરાની આ જેને કહેવાય કે હોળી ઉતારસની જે આવે એની વાડ કરવાની હોય. એ જે આપણા જે નીતિ રિવાજ અને જે આપણા ધર્મની સંસ્કૃતિ એ નિમિત્ત બધા કરતા જ હોય છે અને કરે જ છે. પણ એની વિશેષતા જેના મકવાણા પરિવારે વિચાર્યું આ નિમિત્તે આપણા આંગણે સંતો આવે, આ નિમિત્તે આપણા આંગણે મહાનુભાવ આવે, આપણા આંગણે નાચ ગંગા આવે, એની હેઠ પડે, એનો આપણને હંમેશની માટે કાયમ આશીર્વાદ મળે એવું ભગીરથ કાર્ય કર્યું છે. અને સમાજની એકતા, જેનું મન એક જેનું અન એક થાય ભેગું તો બધાને હૃદયની લાગણી ભેગ થાય એવું ભગીરથ કાર્ય જે કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે મકવાણા પરિવાર. મકવાણા પરિવારનું આમંત્રણ લઈ એક માન રાખીને આપણે સુધાપુર ને ઓરડીના માં મમાઈના ભુવાતા શ્રી જેના હૃદયની અંદર જેના હૃદયમાં રોમ રોમ કે અમારો સમાજ, મારી સમાજ શિક્ષિત થાય, મારો સમાજ દીક્ષિત થાય અને મારો સમાજ નિર્વ્યસની બને અને મારો સમાજ ખૂબ આગળ પ્રગતિ કરે એવી અમરાતા ભલે સભામાં કે માઇકમાં નથી બોલતા પણ હૃદયથી રાત ને દિવસ જેનું રટન એક જ છે. આ ભાવના લઈને જ્યાં અમરાતા વધાર્યા છે આ સમાજના આગેવાનો જે બધાનું નામ લેવા તો ઘણો સમય જાહે પણ જે કાંઈ અહીં આગેવાનો તમામ મહાનુભાવો વધાર્યા છે રાજકીય ક્ષેત્રના આગેવાનો ભલે માનો કે અર્જણભાઈ, નરેશભાઈ, સમજીભાઈ, બાલાભાઈ, ભીમાભાઈ, આ તમામની જે લાગણી છે અને એમ કીધું હમણાં ખીમજીભાઈએ હું તો આહેર છું, બાલાભાઈ કે હું આહેર છું. મારા બાપ આહેર રબારી ભરવાડ સારણ નથી એ હંમેશની માટે ભગવાન કૃષ્ણના ગોવાળિયા છો, તમે રાબળી ભાઈઓ છો, તમે જુદા નથી મારા બાપ, અને અમારે જુદા પાડવા નથી. અમે અમારી સાથે વર્ષોથી નહીં તે કૃષ્ણ વખતથી સાથે રહ્યા છીએ અને રાખશું અને રહેશું હંમેશની માટે કાયમ. થાબળી ભાઈઓ છે, ગોત્ર ભાઈઓ છે. અને એ સમય જયારે ભગવાન કૃષ્ણએ ગોવાળિયા બધા ભેગા કર્યા અને ગોવાળિયા જયારે ભેગા કરીને કીધું, ઇન્દ્ર ત્યારે એક સમય ઇન્દ્રને અભિમાન હતો કે મારી જ પૂજા થાય, હું જ વસાવું છું અને ગોરધનની પૂજા હું નહીં કરવા દે. ભગવાન કૃષ્ણએ કીધું ગોરધનની પૂજા કરવી છે, મારે મારા ગોવાળિયાનો સાથ જોવે છે. તેથી આ રબારી ભરવાડ આહિર ને સારણ તેથી એની સાથે રહી એ ગોરધનને જાળે. જયારે એ વખતે અતિ વરસાદ પડ્યો, યજ્ઞ સૂર્યને યજ્ઞને વરસાદથી સુન કરી નાખે એવું ઇન્દ્રિય કામ કર્યું કે કૃષ્ણનો યજ્ઞ થવા નથી દેવો. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું ગોરધનને ઉપાડ્યો, તસની આંગળીએ તોડ્યો અને ગોવાળિયાને કીધું ગોવાળિયાઓ તમે ટેકો કરો. આ બધાએ ટેકો કર્યો ને એ ગોરધન માથે યજ્ઞને ઉભર્યો અને વરસાદ સૂર્યમાં નર યજ્ઞ સંપૂર્ણ થાય છે. ત્યારે એ સમય આ હજી નડે છે આપણને રબારી કે ભરવાડ કે આહિર કે સારણ ને શું થોડુંક નડે છે ક્યું. ત્યારે બધા ગોવાળિયાએ એમ કીધું કૃષ્ણની તાકાત નથી, જો આપણે ગોવાળિયા ન હોત, આપણે રબારી ન હોત, આપણે ભરવાડ ન હોત, આપણે આહિર ન હોત, સારણ ન તો કૃષ્ણની તાકાત નથી આ ગોરધન ઉપાડી શકે. ત્યારે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આ બધાને ગોવાળિયાને થોડું અહમ ને અહંકાર આવ્યો. ભગવાને તસલી આંગળી એક જ તો હું નીચી લીધી ત્યારે એ ગોરધનનો જે વજન લાકડીઓ લઈને ગોવાળિયા ઉભા હતા એ ટેકાના જયારે વજન આવ્યો તેથી આ કઈડના કડાકા થયા છે, હજી નથી મળતા.
અને તેથી આ અહમ આવ્યો હતો કે આપણે ન હોત તો કૃષ્ણ ન કરી શકે, તેનો અહમ હજી નડે છે. આ અહમ નડે ન્યાજ તકલીફ છે. અહમ નીકળી જાય તો આ સમાજ પ્રગતિને પંથે, વિકાસને પંથે પૂંડવાના પંખીના પાખ આવી ગઈ છે. મારા બાપ, આજના વર્તમાન સમયને તમારી પાસે પાખ આવી છે, અને પાખ ઈ કઈ છે? તમને શિક્ષણની પાખ મળી છે બાપ, તમને સમજૂતીની પાખ મળી છે. અને બાપ, તમને આજે માનો કે ભગવાન કૃષ્ણએ તમને કોઠા સૂજ આપી છે. માલધારી સમાજને રબારી હોય, બરવાળો હોય કે સારણ હોય કે આહિર હોય, અને બધાને ભગવાને કોઠા સૂજ આપી છે. અને તમારું જીવન ખોળિયું પવિત્ર કર્યું છે કે જેને કૃષ્ણના હેઠા દૂધ ને દહીં માખણ ખાધા છે, અને ઈ પવિત્ર ખોળિયું મળ્યું છે ને, ઈ ખોળિયાને અપવિત્ર ન કરતા એટલું બહુ ધ્યાન રાખવાની જરૂર છે બાપ. પૂર્વના પુણ્ય કર્યા હોય ત્યારે માલધારી સમાજમાં જન્મ મળ્યો હોય, પૂર્વમાં જન્મ આ માનો પુણ્ય કર્યા હોય ત્યારે આ સમાજની સાથે ચિંબાઈને કીધે, પલાબાઈ કીધું, આ સમાજ પાસે વિવેક બહુ છે, આ સમાજ પાસે વિદ્વાન બહુ છે, આ સમાજ પાસે વિવેક છે, આ સમાજ પાસે ધર્મની એકતા છે, આ સમાજની પાસે વિચારધારા છે. એને ત્યાં મહેમાન મહી આવ્યો હોય એની પાસે જે વ્યવહારને વિવેક છે એ તો એની પેઢીઓથી આવ્યો છે મારા બાપ. વિચારધારા છે, પણ સકલેજ જ એટલી થઈ છે જ્યાં મૂલ્યા એક બાપા એટલા બધાય 4 દીકરા દુખી થતા હતા. પછી છોકરાએ પૂછ્યું, બાપા 8 દિવસથી પાણી નથી લીધું, અન્ન નથી લીધું, તમારા કઈ મનની ઈચ્છા ખરી? કે હા. શું? કે 4 લાકડી લાવો. 4 લાકડી લાવી તેને ભારા બાંધી દો, 3 જગ્યાએ બાંધી. ત્યારે એને કીધું, એક થઈને 4 દીકરા એક થઈને લાકડી મરડી ત્યારે ભાંગી નાખો હારે. ખૂબ મચ્છા નો મન. ત્યારે છોકરાએ કીધું, બાપા 4 છોકરા લાકડી ભાંગતી નથી, તો બેટા છોડી નાખો એને ભારાને. એક 4 છોકરા એક લાકડી લઈ લો. એક લઈ લીધી તો કે હવે ભાંગી નાખો. એ મરડીને ભાંગી નાખીને કીધું, બાપા તમારી ઈચ્છા પૂરી. કે ના બાપ, મારી ઈચ્છા નથી થઈ, તમે ભારા રૂપી રહેજો, નકર દુનિયા તમને ભાંગી નાખજે. તમારી એકતા સંગઠન રાખજો, તો જ હંમેશની માટે આજના વર્તમાન સમયની અંદર પરમાત્માએ તમને એકતા સંગઠન હશે તો જ હંમેશની માટે જીતી શકશો. બહુ સરસ આગળ મેં સાથે હતા, બધા સાથે હતા. 6 તારીખે મુખ્યમંત્રી એમ કે આ સમાજને હું જાણું છું, આ સમાજની તાકાત અને આ સમાજની શક્તિ હું જાણું છું. આની પાસે કેટલી પડી છે. હું મુખ્યમંત્રી તો હજી હવે થયો છું, હું સંગઠનનો હતો તેનું આ બધાને જાણું છું. ગામડે ગામડે ફર્યો છું, તાલુકે ફર્યો છું. કયો સમાન છે તમારામાં શક્તિ, તમારામાં સંગઠન અને તાકાત તમારી પાસે જે છે ને હું જાણું છું બાપ. અને આજ મને એ જ થાય છે કે એવું સંગઠન કરો કે જેથી કરીને આપણે વડાપ્રધાનને જે બોલાવી. અને બાપ તક મળ્યો છે. પાનબાઈના ભજનમાં કહે છે, વીજળીને સમકારે મોતીડો પોરજો પાનબાઈ. આજ બાપ રબારી સમાજને વીજળીના સમકારે મોતી પોરવાનું એટલે એટલી ક્ષણમાં આ સમય મળ્યો છે. સમય મળે પણ નાણું મળે પણ ટાણું ન મળે. આ સમય મળ્યો છે તો એક આ સમાજની એકતા, આ સમાજનું સંગઠન એવું ભવ્ય ગોઠવો કે મુખ્યમંત્રી એમ કેતો તમે 1 લાખ માણા ભેગો તો વડાપ્રધાનને લાવી. મેં કીધું 1 લાખ નહીં સાહેબ, 1.5 લાખ 2 લાખ ભેગા કરી દેવી. આ સમાજની તાકાત છે થાય. અને બાપ જો આજના સમય, આજના વર્તમાન સમયની જો સમાજમાં ચાલવું છે તો એકતા સંગઠન દુનિયાને તમારી શક્તિ બતાવવી પડશે, અને તમારી શક્તિનો અમલ થાય ત્યારે. અને આજ એમાં શું તમને વાત કરી ભારતભરની અંદર કે એક સુરક્ષા રબારી સમાજને કે આમ ગીતે છે સોમનાથ, આમ જઈ છે દેવભૂમિ દ્વારકા, આમ જઈ છે જુનાગઢ જામનગર સુધી આ વિસ્તારના કોઈ પૂર્વની પેઢીનું પૂન અને 92 વર્ષથી તમારી મહેનત આજ ફળ મળ્યું છે. તમને આ આગેના આગેવાનોએ જે મહેનત કરી છે, આ માંગણવાને દેશ રાત જીત ધોડ્યા છે. કુકરાણા જયારે સંમેલન હતું ત્યારે હું રાજુલા હતો, ટેલે ફરતો તેની મને એટલી બધી બહુ ખબર નહીં, મારી ઉંમર નાની હતી. પણ ત્યારે ખટારા ભરી ભરી કે ક્યાં બધા રબારી જાય છે તો કે કુકડા જાય છે, અને જ્યાં કુકડ જાય છે ત્યાં ચિમનભાઈ મંત્રી આવે છે. વાહ! અને આ સમાજના ભાઈ ખોલી ગયા. એ સમય જયારે સહી કરતા ગયા સમય સંજોગે. અને એ તમને કહું,
શ્રીમનભાઈએ વચન આપ્યું છું આખા ગુજરાત રાજ્યનું, પણ પછી આપ્યું હતું જયારે 94માં જયારે દુધરેજ મહાવિષ્ણુ યજ્ઞ મંદિરની શતાબ્દીનો મહોત્સવ ઉજવવામાં આવ્યો તે મારે માધવભાઈ નગર માનો કે ગોપાલક બળના શહેરમાં હતા. એ સમયમાં જયારે માલજીભાઈ ધારાસભ્ય હતા ત્યારે એને બધાને બાંધ્યો હતો કે અમારે આખા સમાજને આજીદરજીમાં લેવાના છે, ચોક્કસ દુધરેજ આવું અને જાહેર કરી દેવું. પણ સમયને સંજોગે સમાજના કમનસીબ પ્રસંગની વાર હતી, 10 કે 11 દિવસ પહેલા વધારે એટેક હુમલો આવી ગયો, ન થઈ શક્યું. જયારે એ વખતે મહેતા આવ્યા અને પોરબંદરની અંદર જયારે આપણને સ્નેપનો જયારે આપે છે તેથી પણ હું અહીંયા હાજર હતો. આ કે કાર્ય સમાજના માટે એક જબરજસ્ત સમાજની પ્રગતિ, સમાજનો વિકાસ અને સમાજને દોટ કાઢવાનો જે સમય મળ્યો છે, દાદાએ કીધું તક મળી છે, આ પહેલા તમારું પ્લાન અત્યારે એકદમ ઝડપે ચડશે. આજે રબારી સમાજના જ્યાં ખૂણે ખૂણે ભારતના ખૂણે ખૂણે કહે છો ને તો રબારીનો દીકરો આજે માનો નોકરી કરતો હોય, દીકરા આ તમને તક ને સમય મળ્યું છે તો એક વખત આખો સમાજ એક થઈને આવું જબરજસ્ત સંગઠન ગોઠવી દો. આપણે કોઈની સામે હરીફાઈ નથી કરવી, કોઈ સમાજને કઈ હેરાન નથી કરવા. અને હું તો કાજ કહું છું બાપ, તમે રબારીના દીકરા છો, તમારું દિલ મોટું છે, તમારામાં કોઠા હુજ છે. કોઈ સમાજને, કોઈ 18 વર્ણને, કોઈ પણ ગામમાં રહેતા હોય તેને હંમેશની માટે ભાઈચારો રાખજો, એકતા રાખજો. જેમ આંબો હંમેશની માટે ફળ આવે, કેરી આવે, જયારે કેરી કેસર પાકે તો આંબો નિશો નમે. ગામના છોકરા કોઈ રમતા રમતા આંબાને પાણો મારે, એ કેરી હેઠી પડે. આંબો દાળ પાણાનું વજન ખાય છે પણ કેરી છોકરાઓને આપે છે તો એ સહન કરે છે. એમ હંમેશની માટે કોકનો તુકારો સહન કરી લેજો, કોકનો શબ્દો સહન કરી લેજો અને હંમેશની માટે દરેકને નમીન હાલજો, દરેક સમાજ સાથે ભાઈચારો રાખી હાલજો. તો જીવવાની મજા, તો રહેવાની મજા. આજના વર્તમાન સમયની અંદર દીકરા અને દીકરીઓ ભણવાની બહુ જરૂર છે, બહુ પ્રગતિ જરૂર છે. તો ખૂબ દીકરીઓ ભણાવો. માતાજીઓ બેઠો જેમ આગળ તમે વાત કરી, તો વર્ષોથી કહું છું જ્યાં જ્યાં સમાજ ભેગો થાય 3 વસ્તુ તો ખાસ કહું છું આ સમાજને. એક તો આ સમાજ વ્યસન છોડી દે, એક આ સમાજ ટાટિયા ખેસ છોડી દે, અને એક આ સમાજ કન્યા વિકૃત બંધ થઈ જવું જોઈએ. બાપ આટલી 3 વસ્તુને જો આ સમાજ ભૂલી જાય ને તો સમાજની પ્રગતિની બંધ છે. અને બાપા દૂધવલીઓ સમાન છે, એ ડોટ કાઢી ઠેકી મારી ભાણા છોકરા કેમ દોડમાં નીકળી જાય, કારણ કે દૂધવલિયા સમાજ છે. 5 પર કે 10 પર 15 ફૂટ 16 ફૂટ ઠેકવું હોય તો એ ઢળપ મારી ઠેકડો મારી ઠેકી જાય છે બાપ. તો આ નીકળી જાય, ગમે ત્યાં નીકળી જાય પરીક્ષાઓમાં. પણ એટલું છે જેમ મોરારી બાપુએ કીધું હતું, મારા ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જયારે હોસ્ટેલનું ઉદઘાટન હતું ગુરુ મહારાજ કલ્યાણદાસજી બાપુ અને મોરારી બાપુને હાથે ઉદઘાટન થયું કે ત્યારે કીધું કે એક હનુમાન ચાલીસા ઉપરથી બળ બુદ્ધિ, કે હનુમાન ચાલીસામાં એક કડીમાં એવું બળ બુદ્ધિ વિદ્યા દેહો મોહી હર. તમારી પાસે બળ છે, બુદ્ધિ છે, એક વિદ્યા નથી, પાછા પીડ્યા છો. અને પાછા રહી ગયા એનું કારણ પશુધનની પાછળ, પશુધનને વગડે રટકે ફરતા હતા એના કારણે રહી ગયા છે. વડીલોનો વાક નથી, પણ હંમેશ સમયના પ્રમાણમાં હું તો ત્યાં સુધી સમાજમાં કહું છું, જ્યાં જ્યાં કચ્છમાં જાઉં છું, બીજા દેશોમાં જાઉં છું, હવે સમયના પ્રમાણે ગાડર કે બકરા રાખવાની જરૂર નથી. છોડો, તમારા ભવિષ્યને તમારી પ્રજાનું જો સારું કરવું હોય તો સારી 2-5 ગાયો રાખો, 2-5 ભેંસું રાખો, અને અત્યારે ડેરીઓ સારામાં સારી ગામડે તાલુકે સારી ડેરીઓ હાલે છે. એનો દરેક માટે કાયમ માટે ડેરીઓમાં ભરો પૈસા, દૂધ ભરો કાયમના માટે, તમારી ગુજરાત ત્યાંથી હાલે. અને એ ખાસ કહું છું, ભેંસુના રાખો બરોબર, ભેંસુના દૂધ બહુ ન ખાતા, ભેંસુના દૂધથી ચરબી વધે છે, તમારા મગજ જાડા થાય છે અને તમારામાં આળસ પડે છે. દૂધ ભાઈઓ દીકરાને ઘરની અંદર પરિવારમાં ખવડાવો તો 1-2 ગાયો રાખી અને ગાયોના દૂધ ખવડાવજો. તમે માલધારીના દીકરા, તમને બધા અનુભવ છે. સવારમાં માલ દોવાઈને જયારે વાળા બહાર નીકળે ને પછી નાનું પારું હોય 7-8 દીનું, નાનું વાસરું હોય 7-8 દીનું, એ વાડામાં છૂટા ફરતા હોય. પારું નાનું હોય કારણ કે ધાવેલું હોય, ધરાણું હોય, એટલે એ બેહી જાય વાડામાં, એની માથે હુંડલો માછું ભમરત્યું હલે નહીં. ઓલું વાસરું એકલું હોય, 2 વાસરું હોય તો આખા વાડામાં કૂદતા હોય.
એનો કારણ કે ગાનું દૂધ ક્રાંતિ છે, એ વાસળું બેહે નહીં. અને હંમેશની માટે જો પરમાત્માને ભગવાનને ભોળાનાથના દર્શન કરવા હોય, ભોળાનાથને શરણ જવું હોય તો ગા રાખો, ગાનો પોઠિયો ભોળાનાથના મંદિરે લઈ જાય. ગા ભેંસનો પાડો યમરાજા પાસેનું, યમરાજાનું વાહન છે, તો યમરાજા પાસે રહી જાય. હવે તમારે જ્યાં જવું એ તમારે નિર્ણય કરી લેવો પડશે. અને હંમેશની માટે દૂધ ગાનું ખાજો. અને ગાય ગા છે, ગાય માતા છે. બાપ, આ માં પૃથ્વી આપણી માં છે, ગા માતા છે, અમને આપણી માં જનિતા આપણી માં છે. અને આપણી માં કુળની દેવી, આપણી માં જગત જનોની માં ચરભનોળી, એની હંમેશની માટે કોઈથી ભૂલતા નહીં. ઈષ્ટદેવ ભગવાન એટલે વડવાળો એટલે ભગવાન રામ છે, વડવાળો એટલે ભગવાન કૃષ્ણ છે, વડવાળો એટલે વટેશ્વર ભોળોનાથ છે. એ હંમેશની માટે એ ઈષ્ટદેવને અને તમારી માં જગત જનુ કુળદેવીને આને ત્રણેયને ન ભૂલો અને હંમેશની માટે એની સેવા કરો અને મા બાપની સેવા કરો. ઘરને આંગણે આવેલું કોઈ અતિથિ સાધુ સંત ભેક ભગવાન 108 વૃદ્ધ આશ્રમ ગુજરાતની અંદર છે. એના વૃદ્ધ આજના પ્રમુખ જે વડોદરા એકદમ ભેગા છે, પૂછ્યું એક સંમેલનમાં કે બાપુ તમારા રબારી ભરવાડ કેમ કોઈ છોકરા ગઢા બુઢા અમારા વૃદ્ધાશ્રમ નથી મૂકતાનું કારણ હું? મેં કીધું કારણ સાહેબ એક જ છે. અમારા સમાજની અંદર રાતના 12 વાગે જો આવ્યો હોય તો એ રબારી ઉભી થઈને રોટલા કરી અને ખવડાવે છે. અને એના પુલથી એના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે. અને જે આ મોટા મોટા બિલ્ડિંગો કરીને મોટા બંગલા કરી અને એરખંડમાં રહે છે ને, મોટા બિલ્ડરો છે, જે વાણિયા જાતિ બધા છે ને, એ કારણ કે કોઈ રોટલો ઘરે નથી આપ્યો ને, એનું ઘરે જ્યાં પૂર્ણ નથી ને, એટલે એના માવતરને મૂકવા વૃદ્ધાશ્રમમાં જાય છે. આ નહીં જાય બાપ, આ નહીં આવે. આટલી તો સમાજની ગૌરવતા છે, સમાજના હંમેશની માટે. આ માટે અને એની વિશેષતા પાછી આ દધરેજ વડવાળા મંદિર આજે માનો 500, 700 વર્ષ પહેલા કોઈ વૃદ્ધાશ્રમ નતા. આ વડવાળા મંદિર કોઈ પણ રબારીનો દીકરો આંધળો, લૂલો, બેરો, મૂંગો, મગજનો અથીર હોય અને એને માટે આ વડવાળા મંદિર આજ દધરેજમાં 20-25 સુરદાસ છે, 5-10 અપંગ છે, 5-10 મૂંગા છે, 5-10-15 જેવા મગજની અથીર એવા છે. એવાને વડવાળા મંદિર 50-60 મૂર્તિને પાલન કરે છે. એ તમારી પેઢીનું પુણ્ય છે. તમારા આંગણે સંતો આવે, તમારા આંગણે સંતો આવીને કે ટેલ આપો, અમે ટેલ કહીને આપણે માતાજી આવે એટલે ચોપેડું કે આ ટેલ તમારા પુણ્યને આપો છો. ગાંડા હાજા મુંડિયાના હદાવતમાં આપો છો. ત્યાં લાખો માણી રોજનું દધરેજમાં 1000-1200 કાયમ માણ હરિહર કરે છે. આ દધરેજ વડવાળા મંદિર શિક્ષણ ક્ષેત્ર ચલવે છે કે કન્યા છાત્રાલય આજે માનો કે 12 વર્ષ થાય છે પૂરા. આજે 250 દીકરીઓ રબારી સમાજની ભણે છે અને 200 દીકરા ભણે છે રબારી સમાજના. એનો કોઈ જગ્યાએ અમે સમાજમાં ફંડ ફાળો કરવા નથી ગયા. અમે જે તમે આપો છો તેલ આપો છો, 5 રૂપિયા પગે લાગમાં મૂકો છો, કોઈ આમંત્રણ આપો છો, એમાંથી તમારી શક્તિ પ્રમાણે જે આપો છો એમાંથી અમે લઈ છાત્રાલય ચલવી છે, કન્યા છાત્રાલય ચલવી છે, હરિહર સદાવત ચલવી છે. અને સંસ્થા હંમેશની માટેનો ધંધો જે ઝંડો રોપ્યો છે, જે ધજા ફરકે છે, એ નાત વિહોતરની છે, આ સમાજનું છે. અને અમને સમાજનું ખાવીને પીવી છે એટલે અમને ગૌરવ છે. રબારીનો દીકરો ક્યાંય દુઃખી ન થાય, ક્યાંય સમાજને સંકટ સમય પીડ્યું હોય તો દોડીને જવા માટે, કારણ કે અમને ગૌરવ છે. એનું અમે અમારા હૃદયની અંદર, અમારા દાંતની અંદર આ સમાજનું ખણ પીડ્યું છે ને ઋણી છે. એક તમારા ગામની અંદર શેરીમાં એક કૂતરું રહેતું હોય ખાલી, અને એ કૂતરાને ભટકો રોટલો માનો કે સાંજે બધા નાખતા હોય. પેલા ભાઈઓ જમી લે, પછી છોકરાબેનું જમી લે, પછી વધે એ હેઠોળો બધો લઈ અને સાટમાં નાખવા જાય. એ હેઠું જૂઠું જો કૂતરું ખાતું હોય અને એની ફરજ અદા કરતો હોય, કોઈ અજાણું માણસ રાત્રે નીકળ્યું હોય 12-1-2 વાગે તો એ કૂતરું ભણવા મળે. તો એ એની કદાદો પૂરી કરતો હોય તો તમે તો બાપ અમને ઘી દૂધને અને હાસા ઘી શેરા લાડવા ખવડાવો છો, તો અમારી અદા અમે કેમ નો ફરજ કરવી બાપ? તમે ક્યાંક તકલીફ સંકટ આવ્યું હોય, મુશ્કેલી આવ્યું હોય કે એની અંદર રાત ને દિવસ, મને તો એક જ ભાવ કે સમાજનો ગમે તે રાતના 12 વાગે ફોન કે બાબા આ મુશ્કેલી, ત્યાં પહોંચી જવાનું એને જે થાય. અને કોઈ દિવસ મને આજ ભલે સીતારામ કરે કે ન કરે, કે ટેલ આપતો કે ન આપતો, એની મને સામે કઈ પરવા નથી. હું તો એક જ માનું છું હૃદયથી, રબારી વિહોતર નાચ નું ખાવી છે અને અમારી ફરજ પડે છે. જ્યાં એનું કોઈ પણ કામ કરવું એ મારી ફરજ પડે છે. રબારીના દીકરાને ભણાવવા અને વ્યસન છોડે. વ્યસનનું બહુ સરસ કીધું છે.
અને વ્યસનને આપણે આપણો કોઈ જગતમાં એમ કહેતો હોય કે ભાઈ ફલાણો ભાઈ મારો દુશ્મન છે, ફલાણો વ્યક્તિ મારો દુશ્મન છે, આખો દેશ એમ કહેતો હોય ભારત આપણા ભારતનો દુશ્મન પાકિસ્તાન છે, ચીન છે, એ આ બધા આપણે કહેવી છે, પણ ખરેખર આપણો દુશ્મન કોઈ નથી. આપણો દુશ્મન કેવળ ને કેવળ વ્યસન છે. એ જ આપણો દુશ્મન છે. એ દુશ્મનને ત્યાગો અને એ દુશ્મનને એક કર મૂકો તો આ શરીર તંદુરસ્તી રહેશે, આ શરીર સારું રહેશે, તો તમે 5 વર્ષ વધારે જીવી શકશો. તમારા ખોટા પૈસા દવાઈઓમાં બગાડો છો, વ્યસનોમાં બગાડો છો, એ પૈસા બચાવી સારી વિદ્યામાં આપો, સારા દીકરી દીકરાને ભણાવવા માટે કરો, સારી હોસ્ટેલ બનાવો, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે. મારી તો આ પ્રકાર છે વિહોતર નાચરે. જે આપણા ધર્મસ્થાનો છે, જે આપણા મંદિરો છે, મઠ છે, એને કાયમ માટે નભાવો, પણ હવે નવા નવા શિલા કરવાની જરૂર નથી. એના માટે તાલુકે તાલુકે હવે મંદિર બનાવો, સરસ્વતીના ગામો ગામ તાલુકે હોસ્ટેલો બનાવો, જેથી કરીને શિક્ષણ મળશે. આ સમાજનું ઉજળું ભાવિ બસાશે. અને આ સમાજનું ઉજળું ભાવિ માટે દરેકના સમાજના ધર્મ ગુરુને, આગેવાનોને, સમાજના જે કાંઈ આગળ ગયા છે રાજકીય ક્ષેત્રની અંદર, કોઈ બિલ્ડરો બન્યા છે, સારા સુખી અને સમૃદ્ધિ થયા છે, તો આ સમાજના આગેવાનો તમામને ધ્યાન રાખવું પડશે. સમાજને જો આગળ લાવવો હોય, આ સમાજની પ્રગતિને વિકાસ જો કરવો હોય, તો આ બધાને બહુ ધ્યાન રાખવું પડશે. તાલુકે તાલુકે જે કર્મચારીની ભરતી આવે 3 મહિના ક્લાસ આપો. ક્લાસ હાકશું તો એને બધી માહિતી, જે નોકરી આવીને માહિતી મળે. આ દરેજ વડવાળામાં 3 વર્ષથી ક્લાસ ચલાવી છે. ગયા વર્ષે 150 છોકરા હતા, એમાં 70-72 છોકરા સારી નોકરીમાં આવી ગયા. આ ગયા વર્ષે માનો કે 70 છોકરા હતા, એમાંથી 40-42 છોકરા સારા આવી ગયા, 5 દીકરીઓ આવી ગઈ. દરેક તાલુકા સમાજના આગેવાનો ધ્યાન આપવું પડશે. સમાજના વૃદ્ધના આગેવાનો છે, સમાજના કાંઈક ભગવાને કાંઈક સારી નોકરી, સારો ધંધો, સારા બિલ્ડરો બન્યા છે, એમાં ફંડ ફાળો આપી અને સંસ્થાઓ ચલાવો, તો જ સમાજ આગળ આવશે, તો જ સમાજ હંમેશની માટે પ્રગતિના પંથે થશે. ખાલી ભાષણ ન કરે, ખાલી ભેગા કરે, ખાલી વાતો કરે, કાંઈ નહીં થાય. સમાજ સુધારા કરવા માટે સમાજની જૂની ઋષિઓ છે, સમાજના ખોટા કુળ રિવાજો છે, બંધ કરો. આ સમૂહ લગ્ન શા માટે કરવી જોઈએ? આ સમૂહ લગ્નની અંદર જોડાઓ તો ઘરે કાર્યક્રમ કાંઈ કરવાની જરૂર નથી. ઘરે તમે ધામધૂમથી ડેન બારદા વગાડો અને રહોડું કરો 500-1000 માણસનું, અને પછી સમૂહ લગ્નમાં જાવ તો કરવા, એનો કોઈ અર્થ નથી. તમારી ઘરે ખર્ચા ન થાય એના માટે સમૂહ લગ્ન છે. એમાં સમૂહ લગ્નમાં જોડાવાની જરૂર છે. તો ઘરે જે ખર્ચા કરવાની જરૂર નથી. ઘરે જો ખર્ચા કરવો તો સમૂહ લગ્ન જવાનો અર્થ શું છે? તમારો પૈસો બચે, તમારા દીકરીનું કાર્ય થઈ જાય, તમારા ઘરના ગ્રસ્તનો વ્યવહાર થઈ જાય. એટલા માટે સમૂહ લગ્નો જે કરે છે એને સાથની સહકાર આપો અને સમૂહ લગ્નના હંમેશા માટે આગ્રહ રાખો. અને સમાજની જ્યાં સુધારા, જ્યાં સમાજની વિકાસ, જ્યાં સમાજની એકતા, જ્યાં સમાજમાં શિક્ષણ, જ્યાં સમાજની સમૃદ્ધિ, એના હંમેશા માટે એવા જોડાઓ. પોતપોતાના રોટલા શેકવા માટે, પોતપોતાની પ્રતિષ્ઠા કરવા માટે એવા કાર્ય કરવાની જરૂર નથી. પ્રતિષ્ઠા ઓટોમેટિક થાય. તમારી કરેલી કમાણી આ આગેવાનોએ 92 વર્ષથી મહેનત કરેલી આ દેખાડી સમાજને, અને આ સમાજ લેખે લાગ્યું. આ સમાજનું આ ભાવિ સુધરી ગયું. આ સમાજની હંમેશની માટે પ્રગતિને વિકાસનો ફરજ રહી ગયો. આ એકતા જે થઈ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માને, ભગવાનને, વડવાળાને, માં મોમાઈને પ્રાર્થના કરવી. પરમાત્મા ભગવાન વડવાળા દેવ તમને ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ હંમેશની માટે વિકાસ કરો. પણ બાપ વ્યસન છોડો. તમે બધા એક જ વાતો કરો છો કે ભાઈ બાપુ કે એનો ધર્મ છે, બાપુ કે એટલે થોડું બધું માની લેવાય. પણ બાપ તમારો ધર્મ, તમારો ધર્મ છે. સંતો કે, ભુવાજી કે, એનું વચન પાલન કરવાનું. તમે માં માનતા હો, તમે બાપ માનતા હો, તો એનું તમારે માનવું પડશે અને તમારે સ્વીકારવું પડશે. વ્યસન છોડવાનું પ્રતિજ્ઞા લેવી પડશે અને વ્યસન છોડવું પડશે. વ્યસનની માથે તમે નથી જીવતા, વ્યસન તમારી માથે જીવે છે. તમારી ખવારી થાય છે શરીરની, અને દવાઈઓ ખાઈ ખાઈ પછી ડર થાય છે. જે હોતું એ બધું રોડ જાય તમારું દવાખાનામાં. એટલા માટે બાપ બહેનો દીકરીઓને તો ખાસ કહું છું, તમારી બરદાને તંદુરસ્તી રાખવી હોય, તમારી બરદાની ક્રાંતિ કરવી હોય, તમારી બરદાને વિકાસને પ્રગતિ કરવી હોય, તો વ્યસન છોડી દેજો. મારા વાત પ્રતિજ્ઞા લઈ લેજો. વ્યસન મુક્ત માટે હમણાં બહુ સરસ વાત કરી કે કોટડા મુકામે ભીમભાઈ મને વાત કરી છે, મને ગાંધીનગર. વ્યસન મુક્ત માટે વ્યસન રાખવું છે અને આયોજન મોટું ભાઈએ કર્યું છે. બાપ એવા વ્યસનો માટે કાર્યમાં કરશું તો આ સમાજમાં કાંઈક જાગૃતિ આવશે, વ્યસન છોડાશે. વ્યસન મુક્ત માટે આ બહુ સારું આયોજન ગોઠવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર પરમાત્માને, ભગવાનને, વડવાળા દેવને, માં મોમાઈને પ્રાર્થના કરવી. પરમાત્મા ભગવાન તમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે. સમય ઘણો થઈ ગયો છે, બોલવી તો કલાક પૂજા કરવી, પણ સમયને અનુસાર એ બહુ જરૂરી છે. તો પરમાત્માને, ભગવાનને, વડવાળા દેવને
ઠાકરને પ્રાર્થના કરીને હાથ ગંગાને વિહોતર નાથને મલધારી સ્વાદ ભગવાન ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. મકવાણા પરિવારે ભાગીરથ કાર્ય જે કર્યું છે એક નામકરણના માટે એક વાર ના કરે આવો મોટો પ્રસંગ કરીને બેઠા. ખૂબ ખૂબ ધન્યવાદ આ કુટુંબને, આ પરિવારને અને ભગવાન વડવાળા દેવ ખૂબ પ્રગતિનો વિકાસ થાય, ખૂબ ભણે ગણે ખૂબ પ્રગતિ કરે અને સમાજની સેવા કરે, મા બાપની સેવા કરે અને દેશ રાષ્ટ્રની સેવા કરે. પરમાત્મા ભગવાન વડવાળો સુખી રાખે. જય વડવાળા.